એમની એક્સનું નામ જ કવિતા હશે. નહીં એનું નામ હતું કાયનાત. કાયનાત? હા, કાયનાત. અલા અલા અલા. જો મારો પહેલો શો હતો એમાં હતી મારી ગર્લફ્રેન્ડ કાયનાત. બીજો શો હતો એમાં હતી પૃથ્વી. ત્રીજો શો હતો એની અંદર હતી તારા. હવે ચોથો શો છે, હવે બધું ડિક્રીઝ થતું જાય છે. હવે ખબર તમે નહીં હું હવે શું કરું. ગેલેક્સી ભેગી કરો છો કે હું રિલેશનશિપમાં? હવે ખબર પડી આટલી બધી ચોપડીઓ કેમની લખાઈ છે. ભાઈ ઉપરથી ધીરે ધીરે તારા લગી આવી ગયા છે. ધીરે ધીરે ભારત આવશે, તેમાં સુરત આવશે ને તેમાં તેરે નામ ચાર રસ્તા બી આવી જશે પછી આગળ. ભાઈ ખતરનાક કહેવાય હા. ત્યાં મેડોક છે તે હોરર યુનિવર્સ બને છે, અહીંયા એક્સ યુનિવર્સ થઈ રહ્યું છે. ઓકે, તો બહુ બધા લોકોને પોએટ્રીની વાત તમે જો તો બહુ બધા લોકોને એવું લાગે છે બીકોઝ ઓફ ઇન્સ્ટાગ્રામ એન્ડ એવરીથિંગ કે હું હિન્દીમાં પોએટ્રી કરું છું. તો કારણ કે આ પહેલી વખત તમે ગુજરાતીમાં બોલી રહ્યા છો. તો પહેલા હું ઇંગ્લિશ કરતો હતો, પછી હિન્દી કરી મેં. બટ મને બાળપણથી ગુજરાતી વાંચવું, સાંભળવું, લખવું પણ બહુ ગમતું હતું. અમારી સ્કૂલ ટીચર બહુ સારી હતી, જિજ્ઞા મેમ કરીને હતી અમારી ટીચર. કઈ સ્કૂલ? I have been to different schools. I have been to Sir JJ, then I have been to Gurukul, then I have been to St. Xavier's. So કેમ બધેથી કાઢી મૂકતા હતા શું એટલે? બધામાં બ્રેકઅપ થઈ જતું હતું. તો ટીચર જોડે ના કરવાનું હોય. ટીચર જોડે કોણે નથી કર્યું એ મને કોને અહીંયા બધાને પૂછો, કોઈને કોઈકની તો હતી ટીચર ક્રશ હતી. હા, 100%. મોટા ભાગે લોકોની પહેલી ક્રશ લાઈફમાં 100%. ટીચર. અને જે મારતી હતી એના ઉપર કરશો તમે તો. ભાઈ આ તો જબરું યાર. તમને પહેલાથી BDSM માં